તાપી જિલ્લા માટેની ગૌરવવંતી ક્ષણ નિઝાના ધારાસભ્ય ડોક્ટર જયરામભાઈ ગામિતને નવા મંત્રીમંડળમાં સ્થાન મળતા પંથકમાં ખુશીનો માહોલ। ડોક્ટર જયરામભાઈ ગામિતનો ગુજરાત સરકારમાં યુવા રમતગમત અને સાંસ્કૃતિક વિભાગ, પ્રવાસન, નાગરિક ઉડ્ડયન અને લઘુ ઉદ્યોગના રાજ્યકક્ષાના મંત્રી તરીકે નિયુક્ત થતા ખુશીનો માહોલ। નિઝાના લોકપ્રિય ધારાસભ્ય ડોક્ટર જયરામભાઈ ગામિત ગુજરાત સરકારમાં યુવા રમતગમત અને સાંસ્કૃતિક વિભાગ, પ્રવાસન, નાગરિક ઉડ્ડયન અને લઘુ ઉદ્યોગના રાજ્યકક્ષાના મંત્રી તરીકે નિયુક્ત થયા બાદ પ્રથમવાર તાપી જિલ્લા મથક વ્યારાનગર ખાતે ભવ્યાતિભવ્ય સ્વાગત સન્માન કાર્યક્રમ યોજવામાં આવ્યો। મંત્રી શ્રી ડોક્ટર જયરામભાઈ ગામિતના સ્વાગત સન્માન સમારોહને લઈ લોકોમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળ્યો। વ્યારાનગરમાં બેન્ડની સુરાવલી વચ્ચે બાઇક રેલી યોજાઈ હતી। બ્યુરો રિપોર્ટ, ગ્રામીણ ટુડે ન્યૂઝ, તાપી। ભારતીય જનતા પાર્ટી અને ગુજરાત સરકારે મને રાજ્યકક્ષાના મંત્રી તરીકેની જે જવાબદારી સોંપી છે એ અનુસંધાને આગળના દિવસોમાં મને ખાસ કરીને જ્યારે રમતગમત, યાત્રા, પ્રવાસન અને ઉદ્યોગો એમની જ્યારે જવાબદારી સોંપી છે ત્યારે આગામી દિવસોમાં જે રમતગમતની જ્યારે વાત છે ત્યારે દેશમાં 65% યુવાનો છે। અને રમતગમતની વાત કરીએ તો રમતગમત ખાલી હારવા, જીતવા કે મેડલ લેવા માટે પૂરતું નથી, પરંતુ રમતગમતથી આ જે રમતવીરો છે એમનું આરોગ્ય પણ સારું રહે છે, જેમને કોઈ જગ્યાએ સ્પર્ધામાં જવાનું હોય છે ત્યાં પણ એને લાભ થાય છે। અને આવનાર દિવસોમાં જ્યારે ઓલિમ્પિક અને ખાસ કરીને ખેલ મહાકુંભના જ્યારે કાર્યક્રમો ચાલુ થવાના છે ત્યારે ખાસ કરીને મારો જે વિભાગ રમતગમત, યુવા અને સાંસ્કૃતિક એમને આગામી દિવસોમાં જે અંતરના ગામડાઓ સુધી સરકારશ્રીની જે રમતગમત વિભાગની જે યોજનાઓ છે એ ખેલાડીઓને યોજનાનો લાભ મળે અને જેમ બને તેમ જે સાધનો રમતગમતના એ પણ દરેક જગ્યાએ સ્કૂલોમાં, આંગણવાડીમાં, કોલેજમાં મળે એના માટે પ્રયત્નો કરવામાં આવશે। જે રીતે તમે ઓલિમ્પિકની વાત કરીએ, છેલ્લા 2-3 મહિનાથી ગુજરાત સરકારે અને એમાં ખાસ કરીને રમતગમત વિભાગના જે મંત્રી હતા આદરણીય હર્ષભાઈ સંઘવી સાહેબ, જે હાલમાં નાયબ મુખ્યમંત્રી તરીકે જવાબદારી સ્વીકારી છે એમણે, એ સતત 2-3 મહિનાથી આની તૈયારીઓ ચાલુ છે, વિભાગની પણ તૈયારી ચાલુ છે। અને આગામી દિવસોમાં જ્યારે ઓલિમ્પિકની વાત આખા વિશ્વના ખેલાડીઓ જે રમતવીરો આપણા ભારતમાં આવશે ને ભારતમાં પણ ખાસ કરીને ગુજરાતમાં, એ ગુજરાતનું નામ આ પૂરા વિશ્વમાં લોકો એમને ગુજરાતને એનો અનુભવ કરશે અને અહીંયા પણ એક ખેલાડીઓ અને બીજા જે આપણા પ્રેક્ષકો એ પણ ગુજરાતની મુલાકાત આવશે। તો વધુ સમાચારો માટે જોતા રહો ગ્રામીણ ટુડે ન્યૂઝ। ગ્રામીણ ટુડે ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।